हेलो वेलकम। आज આપણે બનાવીશું શક્કરપારા। શક્કરપારા આપણે ઘણી બધી પ્રકારના બનતા હોય છે, તીખા કે ગળ્યા, પછી તમે મેદામાંથી બનાવી શકો છો, ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો છો, તો બહુ અલગ અલગ રીતે બની શકે છે। તો આ આપણે થોડાક અલગ ટાઈપના શક્કરપારા બનાવીશું। તેના માટે આપણે મેંદો લીધો છે, 1 કપ જેટલો મેંદો, અને 3 થી 4 ટેબલસ્પૂન જેટલું આપણે દૂધ લેવાનું છે, મીઠું સ્વાદ પ્રમાણે, દળેલી શુગર લેવાની છે આપણે અડધો કપ જેટલી, અને 3/4 કપ જેટલું આપણે ખમણેલું કોપરું લેવાનું છે, અને 3 થી 4 ટેબલસ્પૂન આપણે દૂધ લીધું અને 3/4 કપ જેટલું આપણે ખમણેલું કોપરું લેવાનું છે, મીઠું સ્વાદ પ્રમાણે, ઘી લેવાનું છે। મોવણ માટે આપણે પ્રમાણસર નાખીશું ઘી, વધારે પણ નહીં અને ઓછું પણ નહીં, તે રીતે લેવાનું છે। અને માખણ, જો આપણા ઘરમાં માખણ અવેલેબલ હોય તો તમે 2 ટીસ્પૂન જેટલું માખણ તેમાં ઉમેરી શકો છો, નહીં તો માખણ ના હોય તો તેના બદલે આપણે થોડું ઘી તે પ્રમાણે નાખવાનું છે। તો આ આપણે શક્કરપારામાં મેંદાની અંદર આપણે આ બધું ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે, ખમણેલું કોપરું, દળેલી શુગર, ઇલાયચી પાવડર પણ તમે આમાં નાખી શકો છો, તમને ભાવતો હોય તો તમારા ઘરમાં બધાને, તો તમે ઇલાયચી પાવડર પણ નાખી શકો છો। તો તેની અંદર મેંદામાં આપણે દળેલી શુગર નાખીશું, એ લગભગ 1 કપ જેટલી દળેલી, અડધી નાખી દેવાની છે આપણે। 1 કપ મેંદો હોય તો અડધી કપ આપણે દળેલી શુગર તેમાં મિક્સ કરવાની છે। મીઠું જેમ કહ્યું આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું છે। ખમણેલું કોપરું આપણે 3/4 કપ જેટલું નાખવાનું છે, અને આ લોટ આપણે ઢીલો બાંધીશું શક્કરપારાનો, બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, પણ જેટલો કઠણ આપણે બાંધીએ છીએ તેના કરતાં આપણે થોડો સોફ્ટ આ લોટ બાંધીશું, અને તેમાંથી આપણે શક્કરપારા બનાવીશું। ને લોટ આપણે દૂધમાંથી જ બાંધવાનો છે, એટલે આ આપણે બધું મિક્સ કરી લીધું છે સ્વાદ પ્રમાણે, મીઠું ને હવે આપણે તેમાં થોડુંક ઘી નાખી દઈશું, અને પછી આપણે તેને લોટને બાંધીને રહેવા દઈશું। આપણે બધું આમાં ભેગું કરી લીધું છે, જે રીતે આપણે કહ્યું, કોપરાનું ખમણેલું કોપરું, શુગર સ્વાદ પ્રમાણે, મીઠું અને ઇલાયચી પાવડર આપણે 1 ટીસ્પૂન નાખવાનો છે, પણ અમારા ઘરમાં કોઈને નથી ભાવતો એટલે અમે એડ નથી કર્યો। તો આને આપણે મિક્સ કરી લેવાનું બરાબર લોટને। હવે પછી તમે તેને દૂધથી તેને લોટ બાંધવાનો છે, તો આપણે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું દૂધ અંદર લઈશું અને ઢીલો લોટ બાંધવાનો છે। એક સાથે જ બધું નથી નાખી દેવાનું, કારણ કે પછી વધારે પડતું ડોમાં થઈ જાય તો વધારે ઢીલો થઈ જાય, તો થોડું થોડું કરીને તમે અંદર દૂધ ઉમેરી શકો છો, અને આ થોડોક નરમ લોટ બાંધવાનો છે, એટલે કે થોડોક ઢીલો રાખવાનો છે લોટ। લોટ બાંધતી વખતે તમે પછી થોડોક આવું થઈ જાય એટલે તમે ચાખી શકો છો કે તમને ગળપણ વધારે જોઈતું હોય કે ઓછું હોય, તો તમે એ રીતે દળેલી શુગર ફરી થોડીક એડ કરી શકો છો। તો બાંધીને પછી તમે થોડુંક ચાખી લો તો તમને ઓછી વધારે શુગર ખબર પડી જાય। આવી રીતે લોટ આ આપણો લોટ તૈયાર થઈ ગયો છે। તો આ લોટ જેમ આપણે કહ્યું થોડોક તમારે ઢીલો રાખવાનો છે, તો તમે આટની ઉપર વણતી વખતે તમારે જો કદાચ આવી રીતે તમે ડો બનાવી લો, તેમાંથી 3 સરખા ભાગ કરીને આપણે ચડ્ડો રોટલો બનાવીશું, ને તેમાંથી આપણે નાના નાના શક્કરપારા કરીશું। તો પ્લાસ્ટિકના એના ઉપર તમે પેપર ઉપર આવી રીતે
મૂકી અને વણી શકો છો. જો તમારે આડની ઉપર ચોંટતું હોય વધારે તો પ્લાસ્ટિક બેગ કરી અને આવી રીતે વણી લેવાનો છે. થિકનેસ તમારા પ્રમાણે તમને બહુ વધારે થોડાક જાડા જોઈતા હોય કે પાતળા જોઈતા હોય તે રીતે તમે થિકનેસ તમે રોટલાની રાખો ને તેમાંથી આપણે કટ કરીને શક્કરપારા તરવાના છે. અને કડાઈમાં તેલ આપણે લઈ લીધું છે તો થોડું તે ગરમ થવા દો. તમે ઘીમાં પણ તરી શકો છો પણ આપણે આ તેલમાં બનાવ્યા છે. ઘીમાં પણ થઈ શકે છે. તો આ આપણા શક્કરપારા આવી રીતે તમે વણી અને પછી તેને સરખા ભાગમાં નાના મોટા ત્રિકોણ શેપ કે ચોરસ શેપમાં તમે તમારી રીતે તરી શકો છો, એટલે કે બનાવી શકો છો. આપણે કાપી લેવાના છે. સરખા ભાગમાં વધારેનો જે હોય સાઈડમાં જે સરખા ભાગ ના થયા હોય તેને આપણે ફરી ડોમાં ઉમેરી દઈએ અને કરી નાખીએ છીએ. તો આવી રીતે તમારે બધા શક્કરપારા થિકનેસ જેમ અમે કહ્યું તેમ તમારે પાતળી જાડી વધારે જે રીતે જોઈતી હોય તે રીતે તમે રોટલો વણીને બનાવી શકો છો. તો આ આપણા એક પછી એક આવી રીતે તમે વણી લો અને ગરમ બરાબર તેલ કે ઘી તમે જે લીધું હોય તે ગરમ થવા દેવું પડશે બરાબર. અને તેમાં ગરમ થયા પહેલાં તમે થોડુંક લોટ તેમાં મૂકીને ચેક કરી લો કે તેલ ગરમ થઈ ગયું છે કે ઘી. તો તમે તેને થોડી મીડિયમ આંચ કરી દો અને તેમાં આપણે એક એક કરીને આપણા આવી રીતે શક્કરપારા મૂકવાના છે અને ગુલાબી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તરી લઈશું. તો આ આપણા આજની રેસીપી શક્કરપારા તૈયાર થઈ ગયા છે. તો તમે આવી રીતે તેને અમે જેમ કહ્યું તેમ તમે ચોરસ પણ કરી શકો છો, ત્રિકોણ પણ કરી શકો છો અને જેમ તમને શેપ તમને ગમે તે રીતે ડિઝાઇન કટર પણ મળતા હોય છે ને એ રીતે પણ તમે કટ કરીને બનાવી શકો છો શક્કરપારા. તો આ શક્કરપારા બહુ જ સરસ લાગતા હોય છે. એટલે કે નાસ્તામાં તમે બનાવીને ભરી રાખો ડબ્બામાં તો છોકરાઓને નાસ્તામાં તમે આપી શકો છો, ચાય સાથે ખાઈ શકો છો, કોફી સાથે કંઈક બહાર જાઓ પિકનિકમાં તો પણ આવી રીતે આ શક્કરપારા બનાવીને લઈ જઈ શકો છો. અને આ બગડતા પણ નથી, લોંગ ટાઈમ સુધીને આ તેવા જ રહે છે. પણ જ્યારે થોડાક ઠંડા થઈ જાય ત્યારે તેને એરટાઇટ ડબ્બામાં ભરી દેવાના જેથી તે અવાઈ ના જાય અને બગડે નહીં. તો તે રીતે તમે શક્કરપારા બનાવી શકો છો. તો આ આપણા શક્કરપારા રેડી થઈ ગયા. તો તમે જરૂર એને બનાવો અને ટ્રાય કરો. થેન્ક યુ વેરી મચ.